ખેડાના માતરમાં સવારે 4 વાગે 4 રાઉન્ડ ફાયરિંગની ઘટનાથી દહેશત. નિકુંજ ચૌહાણના ઘર ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ. અગાઉ અસામાજિક તત્વોએ ગાડીથી ટક્કર મારવા સાથે ઝપાઝપી કરી હતી. આજે નિકુંજના ઘરે આવીને કર્યો હુમલો. બંદૂક કાઢી કરાયું ફાયરિંગ. ગાડી પર પણ ફાયરિંગ કર્યું. ચકચારી ઘટનામાં 5 વ્યક્તિ સામેલ. નિકુંજના મમ્મીના માથા પર બંદૂક મૂકીને આપી ધમકી. અમદાવાદના કેટલાક અસામાજિક તત્વોએ આવીને ઘર પર કર્યું 4 રાઉન્ડ ફાયરિંગ. સાહેબ હું માતરથી આવતો તો ગાડીવાળાએ મને ટક્કરમાં નહીં પાડી દીધેલો. એમાં અમારે ઝપાઝપી થઈ હતી. પછી ગાડીવાળો ઝપાઝપી થઈ, પછી ગાડીવાળો જતો રહ્યો. પછી આજે સવારમાં આવ્યા 3:30 ને 4 ની વચ્ચે આયા અને મને ગાડી રિવર્સ મારા ઘર આગળ રિવર્સ મારી દીધો. મને અહીંયા આગળ એવું કીધું કે મુકુંદભાઈ નું ઘર કયું. તો હું પેલા ડ્રાઈવરને ઓળખી ગયો. પછી એને મેં કીધું કે મુકુંદભાઈ નું ઘર કેવી બાજુ. મારા બચવા માટે મેં કારણ કર્યું. પછી હું ઊભી રહેલો. પછી પેલો ભાઈ ઉપર જ આવી ગયો ડાયરેક્ટ. તો હું દરવાજો તોડીને પેલી બાજુ નીકળી ગયો મારા કાકાને બોલાવવા માટે. પછી હું એ બાજુ નીકળી મારા કાકાને બધાને બોલાવી લાવ્યા. પછી પાછા અમે આવ્યા, બધા ભેગા થઈ ગયા. એટલે એ ભાઈ બંદૂક કાઢી એટલે અમે મારા જીવના લીધે હું નાહી ગયો. એટલે ફરી પાછા નાહી ગયો. ફરી એમને ફાયરિંગ ચાલુ કરી દીધું. મારા મમ્મીના માથા પર બંદૂક મેળી દીધેલી અને ફાયરિંગ અહીં બી કરેલી છે.